વ્યવસ્થિત જવાબ દેવાય ને કોલેજમાં તો બેન આપણે હાજરી 70% ઉપર હોય તો હું સમજુ બેન મેડમ હું સાથે છું હા બોલ સમજાવે સમજી ગયા આપણે 70% હાજરી બરાબર. હવે મને કોઈ કેમ કે સ્કૂલમાં મને હું આમને આમ જાઉં મેડમે મને બહાર કાઢ્યો તો હું ત્યાં જાઉં તો યુનિફોર્મ નો પહેર્યો મને એમને બહાર કાઢ્યો તો એ થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો એ લોકોને હોય ને સમજુ છું બટ કેમ કે એક લાઈન ની ઉપર બધાને હાલવાનું હોય બરાબર. ખાલી એટલું જ કહું છું બધા તમે એક્સટર્નલ હાલો તમને મેડમે છૂટ આપી છે કે તમે વાંધો ને જોબ કરો કે તમારે તમારા પર્સનલ એક્સપેન્સિવ માટે તમે ખર્ચ કરી શકો પણ હવે મેડમે તમારે ફોર્મ ભરી દેવું હતું એક્ઝામ નું ફોર્મ તમને કીધું ભરી દો ભરી દો પછી મેડમ ને જવાબદારી અસાઇનમેન્ટ પત્રક તો તમને એના વિના ફોર્મ ભરવાની છૂટ આપી છે અસાઇનમેન્ટ પત્રક ની વ્યવસ્થા થઈ ગઈ છે તમે ઉતાવળ ન કરો તમારે તો વિચાર છે કે ઈ તો ખબર ના હોય ને એમને કાઈ આવે એને પણ ભાઈ કાઈ પણ પ્રશ્ન થાય પેપર તમે ફોર્મ ભરી દો એક્ઝામ દેવા દે બરોબર પછી અસાઇનમેન્ટ લઈ નો લઈ મેડમ ની જવાબદારી છે પ્રશ્ન તો મેડમ ને પૂછવાના પણ તો કાલે એને મને જે રીતે જવાબ આપ્યો વાત સાંભળો તમે પેપર એડમિશન નું ઓલા શું કહેવાય એક્ઝામ નું ફોર્મ ભરી દો સબમિશન જે તમે સબમિટ કરવાનું છે એ નો લઈ એ મેડમ ની જવાબદારી પ્રશ્ન મેડમ ને આવવાના તમને ક્યાં આવવાના તમને પૂછે ત્યારે તમારે કહી દેવાનું કે મેં તો લખેલું છે નથી લીધું આવી રીતે છે ને આવો એટીટ્યુડ ચાલે નહીં તમે આવો એટીટ્યુડ ચાલે નહીં કેમ બોલતા હતા એટલે જ બાદલા વિદ્યાર્થી 4000 નું કાઈ મેનેજમેન્ટ હોય ને 4000 પહેલી વાત તો ભાઈ બધા રૂમમાં બેઠા બધાને છે જ કોઈ બોલતું નથી ભાઈ પહેલી વાત કે હવે તમે વચ્ચે જ નીકળી હતા પેરેન્ટ્સ લઈ આવશે પછી બીજી વાત સાચા છે એને સમજાઈ દીધું કે ભાઈ સમજાઈ ગયું મેં તો કીધું બેન ને કે તમે એક્ઝામ નું ફોર્મ ભરી દો ભરી દઉં છું હું બરાબર સબમિશન લેવું ન લો એ મેડમ ની જવાબદારી યુનિવર્સિટી પ્રશ્ન પૂછે તો તમને તો નહીં પૂછે કે આમાં 4000 વિદ્યાર્થી તો તમારા પર્સનલ નામથી તો તમને નહીં ઓળખે પછી છેલ્લે જે દેવા વાત સાંભળો તમારી પાસે તો સબમિશન લખેલું કમ્પ્લીટ છે બરાબર તમારી પાસે કમ્પ્લીશન છે તમને અડધી રાતના 2 વાગે પૂછે આર્યુ મારી પાસે કમ્પ્લીટ છે જવાબ મેડમ ને દેવાનો યુનિવર્સિટી ને કે ઉપરથી તમે એડમિશન મને ખબર છે હું ના નથી પાડતી પણ જે દિવસે આવ્યા તો કાલે એને મને નિરાતે જવાબ દેની કે છેલ્લા દિવસ થી તમે પણ નિરાતે વાત કરો નિરાતે કોઈ તમને નિરાતે જવાબ દે બેટા ચૂપ જાય છે ને મારા વિચારમાંથી નિરાતે પૈસા રાખો છો કાલે હું આવી હતી ને ત્યારે મેં નિરાતે જ રિક્વેસ્ટ મેડમ એક્ઝામ નું ફોર્મ ભરી દો ચાલો હવે બધા બહાર જાઓ પરમ દિવસે આવજે પરીક્ષા દે ત્યારે જા એક્ઝામ નું ફોર્મ ભરી તમે મને કીધું આયા જાઓ પછી હું 6 નંબર ઓલા બોર્ડમાં જોયું બોર્ડમાં છોકરીનું છે બરાબર હવે કાલે પરીક્ષા ટાણે ગોઠવા મારો એના કરતા બધે વાલી હતી લગાવ આવીને છે